હેલો ગાઈઝ, વેલકમ બેક. એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હા, ઉઠ્યો છું હું લેટ આજે થોડો, કેમ કે ખબર નહીં ઉઠાતું નહીં યાર વહેલું. શ્વેતા, ગુડ મોર્નિંગ. એ તો કોઈ નહીં હોય. પંકજભાઈ તો ગયા છે નોકરી. એટલે ઓના ચમ એટાડી દીધો હેન્ડ સ્પ્રે. યશભાઈ ઊંઘી રહ્યા, નંસી ઊંઘી રહ્યા. इशारे तेरे करते मनीषा धोश वासन सवार गुड मॉर्निंग. જીનલ જैसे लागे घास लेवा नहीं सोन नाखवा दी. तो चलो गाइस, મળું થોડી વારમાં તમને બ્રશ કરી નહીં કોઈ જોઈને. હેલો ગાઈસ, વેલકમ બેક. વાગી જશે 9:30. હું થઈ જશે તૈયાર. કાલે તો પડે તો વરસાદ, પણ કંઈ લાગતું નહીં વરસાદ જેવું કે પડે હોય એવું. હું કહી શું કરે છે યાર? ચેહર ધોવા છે ગોદરીઓ. યસ ઉઠ્યો હા લાગે કે નહીં ઉઠ્યો? ઓડે ગુડ મોર્નિંગ. અરે યસ ઉઠ્યો સર. યસ ગુડ મોર્નિંગ. અંશુરે ઉઠી. ગુડ મોર્નિંગ. અલ્યા ઉઠો, અલ્યા ઉઠો, લે ઉઠો, અલ્યા થોડી ઉઠો, ઊંઘાય નહીં બહુ. આરસો ખાય હવા. તું મારા જોડે ઊંઘી પપ્પા જ રહીએ તો. હા, મમ્મી દહીંનું બનાવે છે. કારમાં શું ચાલે છે? શું બનાવે છે? અરે ચોરી પાછી રોજ ચોરી બટાકા રીંગણ, બીજું કઈ શાક હોતું નહીં. ભાવાન ચલો મળીએ થોડી વારમાં. આજે મારે અમદાવાદ જવું છે બહાર કામ છે. તાર આવું રિવરફ્રન્ટમાં ઉતાર દે. નહીં જવું લે, તાર બાજુમાં જ છે રોણીપુર યાર. રિવરફ્રન્ટ જેટલો આગો લે રાણીપથી બતાવજો કોમેન્ટ. હું નહીં લઈ જાય, તું જઈ નહીં જાતી. તમારે જવું પડે પેલા હતો. હેલો ગાઈસ, વેલકમ બેક. ખમા બેઠી જશે ખાવા. લાગી જશે એક શાક છે, છાસ, હજી બાજરીનો રોટલો. ચો વાટકો ઉપર એ ડબ્બો લેતા ડબ્બામાં સાસુ લઈ. ના શીરો તો બૈરાનું બનાવે મને ખાવ. ચલો ગાઈસ, તો ફટાફટ ખાઈને મળીએ તમને. ચોરી નાખવું બાજુ એટલું. ચલો ગાઈસ, ખાઈ રહ્યા હશે અમે. અંશુ ખાય છે રોટી. ગેડો આવે છે ખાવા નોકરીથી ઘરે. ખાવું નહીં, ચાલુ કરી દે. કાકડી ખાવા દે. તીખું લાગે શાક. ચલો મળીએ ગાઈસ થોડી વાર. હેલો ગાઈસ, વાગી જશે 1:30. માં તો કામ આવી ગયું છે બપોરનું તાપનું. જવું પડશે બહાર.
રૂસલી શું કરા સેતા દોવા છે વાસણ ઢગલા વાસણ મારા ઘરે બધું ઢગલા જ હોય જોઈન્ટ ફેમિલીમાં આવતા ગરમી બહુ હા મારે જવાનું બહાર કેલા સ્વામી તો જો તાપના હોઈ ગયા ચલો ગાઈસ મળું થોડી વારમાં પછી તમને હેલો ગાઈસ વેલકમ બેક વાજી ગયા 3 અને હું આવ્યો તો કામથી થોડો વરસાદ ગાડી તો હવા જાઉં છું ઘરે અને બહાર તો બહુ જ ગરમી છે એક્ટિવા લઈને આવતો હતો પણ એક્ટિવામાં તો આપણા શેકાઈ જવા એટલે ગાડી લઈને આવ્યો તો હવે જઈએ છે ઘરે કેનાલ ભાઈ બહાર તો મજા આવતી ઠંડુ લાગતું હોય ગરમીમાં બહાર બેહાય એવું નહીં તો ચલો ગાઈસ થોડી વારમાં મળું હું ઘરે જઈને તમને હેલો ગાઈસ વેલકમ બેક 6 વાગી ગયા છે શું કરું બેટો આ ખુરશી રૂહીએ ઉઠી બધા બપોરે ઊંઘી ઉઠ્યા ચા પીવો લે તમારે સાગરે તાર મેં ચા તો બંધ કર્યો પણ આ તો નાસ્તો ભારે ને એટલે ચા પીવાની ઈચ્છા થઈ અરે ભાઈ પાપડી અરે હા મેં કદાચ ખાધી નહીં હોય પહેલે ખાધ આ તો પેલા જેણે થી ચાંદ સિસરૂત ખાખા કરતી હતી મને ખબર છે ચાંદ સિસરૂત ખાધી દિવસ ની ખાધો ઉલટી ના કોઈ નતો આ ખુરશી લઈને યસ તો આવતો જ નહીં વિડીયોમાં આખો દા 5 વાળનો વિડીયો જોતું ચલો ગાઈસ તમે પી લઈએ ચા મળીએ થોડી વારમાં તમને હેલો ગાઈસ વેલકમ બેક વાગ્યા છે 9 અને જમવાનો ટાઈમ થઈ ગયો છે અમે બેઠી ગયા જમવા ખીચડી મરચાં શેક્યા તો મરચાં છાશ ને મરચું વાટેલું અને ચોરીનું શાક ખાલી ચોરીનું શાક બનાવ્યું બપોરે તો ચોરી બટાકા હતા જીના લઈ બેસીએ ખાવા પંખા ખાઈ લીધું રે વહેલું ખાઈ લીધું પંખી તો ચલો ગાઈસ હું ખાઈ લઉં ફટાફટ ખાઈને જમીન મળીએ છાશ કાઢો મરચું રાખો ને આમાં હેલો ગાઈસ વેલકમ બેક વાગી ગયા 11:30 ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે રોજના જેમ અને અમે ઊંઘવા જો ચલો હજુ હવે ખાઈશા જોઈએ ઊંઘવાના ટાઈમે તો ચલો ગાઈસ ટાટા બાય બાય ટેક કેર ગુડ નાઇટ મળીએ નવા બ્લોગમાં આજના આટલા બહુ થઈ ગયો શ્વેતા ગુડ નાઇટ જય માતાજી ગગા પાંકેશ તો હોઈ ગયો માનીએ હોઈ જઈશ બધા હોઈ જાય તો ચલો મિત્રો મળીએ નવા બ્લોગમાં